કોન્ટ્રોવર્સી કરો તો સારું. અરે ના, controversy. એટલે અમારે થોડા વ્યૂઝ આવે. ભાઈ મલ્હારનું કેરેક્ટર અલગ છે, યશનું કેરેક્ટર અલગ છે, મિત્રનું કેરેક્ટર અલગ છે. તો બધા પોતાના કોઈક ને કોઈક ફ્રેન્ડ જોતા હોય એ કોઈ કેરેક્ટરની અંદર, અને દેટ્સ વોટ હેપન. તો એ જે ડાયલોગ હતા, ગુડ મોર્નિંગ સર, તેલનો ડબ્બો, કેવી લાગુ છું તો ગોવિંદા જેવી, એ બધા ડાયલોગ સ્ક્રિપ્ટમાં એડ હતા કે પછી ઇમ્પ્રોવાઇઝેશનમાં એડ થયા હતા? ના, એ લખેલું હતું, એટલે ઇટ વોઝ ઇન ધ સ્ક્રિપ્ટ. કેડીએ લખેલી હતી સ્ક્રિપ્ટ. ઓકે. વૈસલ શાહને માર્કેટિંગનો બેતાજ બાદશાહ કહેવામાં આવે છે. અરે ના બાબા. અને એનું ઓબ્વિયસ રીઝન એ જ છે કે એમની માર્કેટિંગ સ્ટ્રેટેજી બધા કરતાં કંઈક અલગ હોય છે. હાલાકી હું છે ને આમ કહેવાય પ્રોડ્યુસર, પણ જ્યારે માર્કેટિંગ અને મેકિંગની કે ફિલ્મ બનાવવાની વાત આવે ને તો મારું ગણિત બધું બદલી ગયા છે. અગર મેં પ્લાન કર્યું કે આવ્યા ફિલ્મ હું સે ફોર એક્ઝામ્પલ 6 કરોડમાં બનાવીશ, પણ એ 6.25 કરોડે પહોંચી ગયા છે. 7 કરોડ બનાવવાની ઈચ્છા રાખું છું તો 7.5 કરોડ પહોંચી ગયા છે. એકચ્યુઅલી દર્શકોની એ પણ એક કમ્પ્લેન છે કે વૈસલભાઈની વર્ષે એક જ પિક્ચર કેમ આવે છે. ના, એ ખાસ કહું એનું મેઇન જો અગર આવ્યા કમ્પ્લેન છે ને, મને પણ પાર્થ જોડે બહુ છે. પાર્થ ત્રિવેદી જે ફક્ત મહિલાઓમાં ક્રિએટિવ ડિરેક્ટર રહી ચૂક્યા છે, ત્રણિકામાં ક્રિએટિવ ડિરેક્ટર હતા, ઇવન આ ચણિયાટોળી એમણે કો ડિરેક્ટ કરી છે જયની સાથે. ફક્ત પુરુષો પણ એમને કો ડિરેક્ટ કરી છે. અને પાર્થ યાર એટલો ઢીલો માણસ છે કે બહુ જ ટાઈમ લગાડે છે, સિરિયસલી. એટલે હું કહું તો પાર્થ પર બહુ ચડી છે કે પાર્થા ફટાફટ કરી યાર, થોડુંક જલ્દી કર. પાર્થભાઈ, હવે દર્શકોની પણ કમ્પ્લેન છે, થોડુંક જલ્દી કામ કરજો તો અમને દર્શકોને નવી ફિલ્મો જોવા મળે. સો મારો ક્વેશ્ચન એ છે, ફક્ત મહિલાઓની સ્ટોરી અલગ હતી અને ફક્ત પુરુષોની સ્ટોરી અલગ હતી, તો બંને ફિલ્મોના નામ સમાન કેમ રાખ્યા? આ મારી બહુ મોટી ભૂલ છે. 3 કલાકની ફિલ્મ હોય એટલે લગભગ 180 મિનિટની ફિલ્મ હોય, અને એનું ટ્રેલર અપ્રોક્સ 2.5 થી 3 મિનિટનું હોય. તો ટ્રેલર માટે કોઈ તમારા પેરામીટર્સ છે કે ટ્રેલરમાં શું વસ્તુ હોવી જોઈએ, શું ના હોવી જોઈએ? ટ્રેલરમાં સ્ટોરી ટેલિંગ હોવી જોઈએ. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં વૈસલ શાહ અને યશ સોનીની જુગલબંધીની કંઈક અલગ જ છે. પેપરાઝી પેજ હોય, પ્રીમિયર હોય કે ઓનગ્રાઉન્ડ ઇવેન્ટ હોય, તમે અને યશ સર ઓલવેઝ જોડે દેખાવ છો, તો તમારા વચ્ચે કંઈક અલગ કનેક્શન છે? અલગ કનેક્શન નથી, આમ બંને લોકો બહુ ઇન્ટ્રોવર્ટ છે. ઓકે. એટલે અમે બંને જણા બહુ શાય છે અને ઇન્ટ્રોવર્ટ છે, અને શું કહેવાય કે એક સારું બોન્ડિંગ છે. કંઈ જતો હોય તો એ મને ફોન કરીને પૂછી લેશે કે તમે કેટલા કે પહોંચ્યું. ક્યાંક હું જવાનો છું, હું એને ફોન કરીને પૂછી લઈશ કે ભાઈ તું કેટલા કે નીકળે છે. બરાબર છે. લેટ્સ ગો ટુગેધર. આજે લઈને આવ્યા હતા ને.